lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. તો જો આજ આપણી ગાંધા ભીમરાણાના આ મોગલમાંનો બાપ છે. એનું નામ ભીમરાણા જ છે. એના નામ ઉપરથી ગામનું નામ પડ્યું હતું. તો જો હવે આપણી મંદિરની અંદર આવેગા. તો જો નેહલની તા મોજ પડી ગઈ છે એટલી તો તાતા. તો જો આપણે મંદિરમાં અંદર પૂગી આવ્યા. બધે ટાઈયા ને બધે રમવા માંડ્યા. બહુ મોટું હે, પટાઈ બહુ છે ને બહુ જોયા જેવું હે. આ મોગલમાંનો ઘણા દેવનો ફોટો છે. આ ધૂણો છે. આથી આપણે પછી મંદિરમાં જઈએ. તો આ મોગલમાંનું મંદિર છે. મેન થળ છે. હનુમાન બાપો છે ને પટાઈ મલક છે ને જોયા જેવું ને આ દુનિયાની શાંતિ જોડે આવીએ તો પણ. તો તમે કોઈ ન ગા હોય તો મોગલમાંના દર્શન કરી આવજો. અમે પણ નહોતા ગા પણ અમે એવું કરી આવ્યા દર્શન. ભીમરાણા બહુ જોઈએ જેવું મસ્તીનું હે. ફોટો મલક છે. બહુ જગ્યાને પગતાણવાળું છે. પ્રસાદી ચાલુ જ હોય 24 કલાક. તો આવું છે મોગલમાંનું મંદિર. બહુ અસલનું છે. જો મલક માણસ બેઠા, ભક્તજનો બેઠા. ઘણા માણસ આવે આ પણ દુનિયાનું માણસ ઘણું હતું ને આ બધા જો આ પાસે મૂર્તિઓ હે. મોગલમાંનું છે મંદિર. બહુ અસલનું હે, જોઈએ જેવું છે અસલનું. નાથી પછી છે આ હિંગરાજમાનું મંદિર. તો જો આ નાય અસલ જોયા જેવું હે. ધૂણો છે ને હિંગરાજમાનું મંદિર ભેરિયું હોટેલ આપણા આખા અલામાં હે પાકિસ્તાનમાં હે હિંગરાજમાનું મંદિર. મેં પણ નથી જોયું તો આ માતા છે હિંગરાજમાનું મંદિર. એના મેરે એક જૂની વાયવે છે. જો મલક માણસ હતો, દુનિયાનું માણસ હતો. અમે તો મોડા પી ગયા હતા. કે બધું કરે ને દ્વારકા ને બેટ દ્વારકા ને મોગલધામ ને આખી ફેરીને શિવરાજ બ્રિજ ને ફેરીને આવ્યા હતા. મોડા પી ગયા હતા પણ તોય થોડીક ટાણું હતું તો પૂગે ગયા હતા વહેલા. તો આ છે હર્ષદી વન. તો બહારનો નજારો કંઈક આવો હતો. જોશે
બહુ જોયા જેવું મસ્તીનું હતું. તો જો આપણી અંદર વ્યાગા બધાય છોકરાઓની મોજ પડ્યા ગઈ હતી ને અમે ફોટા પાડવા જતા હતા ને એમાં બધું જોતા હતા ખરી રૂપારું હતું. પછી જો આ લાકડાનું બેહવાનું બનાવ્યું હતું. એક આ કરાવું છે ને એક ઓલી કરા છે રૂપારા છે બેહવાના ને બધું જૂના જમાનાનું જ છે. પછી જો ના ગાર્ડનની સાફ સફાઈ થતી હતી તો અમે જોઈને પછી અહીંયા આગળ બધું જોવા જતા હતા ને નારિયેળીઓને બધું રૂપારું હતું ઝાડવાન. અમે બધા જોતા અહીં ઓલી દરિયો હતો ના એક દરિયા પારી જતા હતા જોવા બધું કે કેવું છે. અમે ત્યાં આજ પહેલી વાર ગયા હતા અને અમને પહેલી વાર ગયા તો એમની મજા આવી હો જોઈને બધું રૂપારું હતું. તમે જાય જો તમને જોઈને મજા આવી છે, જોવાની મજા આવે. નાના છોકરાથી માંડીને મોટા માણસ હોય ના સુધી તમે નાનાથી માંડીને મોટા સુધી જાઓ ને તોય તમને મજા આવે જોવાની. એવું છે ને હર્ષદીવા ને અમારી જો ભૂમિબેનને મજા આવી ગઈ હતી નેહલબેનને એ તો હા ધોળે ધોળે જાતી હતી અહીં દરિયે. તો અમે જે બધા જોતા હતા એક ઝાડવા નવીન આપણી જે ઝાડવા નહોતા જોયા ને એવાય ઝાડવાના વાવ્યા હતા. એટલે બહુ મોટું હર્ષદીવન તમે જાજો જોવા. તો જો હું યુતી ને આ કોરા ઝાડવા હતા એ ઝાડવાનું નામ તો કાં હોય તમને નથી ખબર. પછી એમાં એક ગાર્ડન હતું ભૂલભુલૈયાનું એ બનાવ્યું હતું ને એવું ભૂલભુલૈયા. પછી અમે એની જોઈએ ને અહીંયા આગળ ગા પછી હમણાં ભૂલભુલા જોઈએ નહીં મજા આવી. અને કોઈમાં અંદર ગીરવા ન દે નકર માણસ એમાંય અંદર જઈને બધું કરે. તો જો હજી એક ઠેકાણે એકવાર બનતું હતું કઈમાં હજી આ મહિનું ને ના એના પાસે જ બીજું બનતું હતું. તો જો અમે દરિયા પારી પૂગ્યા આવ્યા ના બધા ફોટા પાડતા હતા. તો જો ના દરિયા પારી સૂર્ય આથમ તો નહોતો પણ એ થતો તો હોય તો મને ખબર સનસેટ થાય. પછી જો આ એકડના હે ને વાદળા ઉતા ને તો લાગતું હતું કે ના તા હે ને ઝાડવા ને હે ને વાડિયું છે પણ વાડિયું ઝાડવા નહોતા એવા ઓલા હતા વાદળા. ને મારી બાઈ તા વૈષ્ણવે કીધું કે એ છે ને વાદળા ઇકોરાજી કે અમેરિકાને બધું છે. તો અમે વાત સાંભળી અમને પહેલી વાર ખબર પડી. તમને ખબર ન હોય તો તમે જોજો એ વાત સાંભળી લીજો. ને જો આ કર મારું મામોને બધા ફોટા પાડતા હતા ને અડધા થાકે ગયા હતા એ બધા એના બેઠા હતા. બધા બેહાઈ લીધું ને ફોટા પાડી લીધા ને જેને નહોતા પાડ્યા એ છેલ્લે બધી પછી ફોટા પાડતા હતા. તો આ સૂર્યના આથમતો હતો. પછી એકવાર 2-3 મોટા હતા ફોટા પાડવાના. તો અમીના બધા ફોટા પાડ્યા. મને નેહલ હતી અભય મારા મામો પછી મારા વૈશાલી રાજેશ ને બધા એમાં છોકરાની તો મોજ પડી હતી બધું જોવે ને પહેલી વાર ગણતા ને એટલે. તો પછી અમે જોના ફોટા પાડી લીધા ને પછી એવા મેં આ કરે બધું જોવા જતા હતા. તો ના એમાં પિંજરામાં જાનવર હોય બધા પેક દેખાણા. તો અમે બધા એ જાનવરને જોયા ને જો આ કોનું છે ને એ હરણ્યું છે. આ મોટું હરણ્યું છે ને એનાથી જે નાના આવી હરણી આપણે એ હું તમને દેખાણા. તો જો આર્યા આ 2-3 છે નાના હરણ્યા અને ઓલું હતું મોટું હરણ્યું. તો પછી અમે એ હરણ્યાની પણ જોયા. હા છોકરાઓની તો હરણ્યાને જોઈને મજ પડી ગઈ. પછી અમે બધા જોઈ લીધા હતા. પછી અમે બીજે ફરવાનું હતું તો અમે ઇકોર જતા હતા. તો અમને જો ના વાઘ ને એ ચડેગા ચીતો. તો અમે એ બધું જોયું હતા. નેહલબેનની આ બોર્ડ દેખાણો હતા બોર્ડ જોયો એની. તો એ બોર્ડ જોવે અમે આગળ જતા હતા. આ તો કાં હોય નથી ખબર અને એની જોઈને પછી અમે આ 2-3 માછલી હતી તો એની જોઈ લીધી. ને અમે એ જતા હતા મેન વસ્તુ જોવા કે જ્યાં મસ્તીના ફોટાનું ગાર્ડન છે. એ તો સ્પેશિયલ ફોટાનું જ ગાર્ડન છે. તો અમે ફોટાનું ગાર્ડન જોયું ના બધા ફોટા પાડ્યા. જેને ફોટા નહોતા પાડ્યા એણે એના બધા ફોટા પાડ્યા અને પાડ્યા હતા એણે ફોટા પાડ્યા. પછી અમે ફોટા પાડ્યા ને ઘડીક વારમાં બેઠા. ત્યાં સિક્યોરિટી ગાર્ડ બધાને બાર કાંટા હતા. તો પછી અમે ઘડીક વાર ન કંઈ સાંભળ્યું ને પછી અમારે
હજી મેન જોવાનું હતું ને એ હું તમને ઘણી દેખાણા કે મશીન હતું જે આપણે જૂના જમાનાનું હોય. પછી જો આ છોકરાને રમવાનું ગાર્ડન હતું ને છોકરા ત્યાં ના જઈને સીધા ના જ ભાગ્યા હતા રમવા. તો અમે ના જોતા ત્યાં પછી અમારે જે જોવાનું હતું થોડુંક એવી રેગું હતું બાકી તો બધા એક જતા હતા અમે. મસ્તીનું હા બધું હજુ ના એક પિંજરામાં બગલાય બે પેક હતા અંદર. હા તો બધું અમે જોયા. સિયાકોર અમે એવા જતા હતા બીજું જોવા. તો જો પછી ના જમાનાની વાય હતી અમે જોઈએ. તો પછી આ બાઈ ને ભાઈ ને છોકરો ને બધા આપણે મેન લુગડા પહેરીને બાંધતા બધા. પછી આ જૂના જમાનાના ઘર આપણે હોય ને પેલા. પછી આ મેનના ભાઈ ઢંઢિયારે રમે ને એ હતી. તો અમે બધા એ જોયું ના ફોટા પાડ્યા. પછી એ જોયે ને પછી અમે બીજે જોવા જતા હતા. તો જો અમારો વિડીયો પૂરો જોજો અને અમારા વિડીયો મિની બુક જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ને અમારા આવા નવા વિડીયો જોતા રહીજો ને અમને સપોર્ટ કરજો.